ઇલેક્ટ્રોપ્લેટિંગ લાઇનમાં જ્યાં નિકલ પ્લેટિંગ થાય છે ત્યાં આજે આપણે બે સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલ છે જે નિકલ પ્લેટિંગ થતાં પાણીને ગરમ કરવાનું કામ કરે છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં નિકલ પ્લેટિંગ જ્યાં થતું હોય ત્યાં ઓલરેડી 52 થી 55 ડિગ્રી સુધીના પાણીની જરૂરિયાત રહેતી હોય છે, જે અત્યારે 54 ડિગ્રી સુધી પાણી હીટ થઈ ગયેલું છે. આ રીતના પાણીનું ટેમ્પરેચર હાઈ લઈ અને વર્કશોપની અંદર નિકલ પ્લેટિંગ કરવામાં આવતું હોય છે. આ બધી જ્વેલરી છે જેમના ઉપર નિકલ પ્રોસેસ થતી હોય છે. રેક્ટિફાયરની મદદથી કરંટ પાસ થતો હોય છે ટેન્કની અંદર, અને સાથે એરનું સર્ક્યુલેશન પણ કરવામાં આવતું હોય છે. અને આ રીતનું બધું સેટઅપ હોય છે અને માણસો બધા આ રીતના કામ કરતા હોય છે. નિકલ પ્લેટિંગ લાઇનમાં ઓલરેડી એસિડનો યુઝ વધારે થતો હોય છે. નિકલ પ્લેટિંગ ટબની અંદર હીટ એક્સચેન્જર પ્રોપર રીતે ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને કમ્પ્રેસરની હવાની મદદથી જ પાણીને ગરમ કરવામાં આવતું હોય છે, જે અત્યાર સુધી એક હીટરની કમ્પેરમાં, જે હીટર જુઓ છો એમની કમ્પેરમાં 70% આસપાસ પાવરની બચત કરે છે અને સ્પીડમાં હીટિંગ આપે છે. આ રીતનું સેટિંગ હોય છે અને બધે એર સર્ક્યુલેશન કમ્પલસરી આપવું પડતું હોય છે. આ આપણી ડબલ સિસ્ટમ છે જે માણસો આ રીતના પ્રોપર જ્વેલરી લાઇનમાં છે અને એની પર નિકલ પ્રોસેસ ચડાવવાનું કામ કરે છે. આ રીતના કાચો માલ અહીંયા તૈયાર થાય છે, પછી અહીંથી ટેન્ક સુધી જાય છે, ત્યાંથી ગોલ્ડ થાય છે. એમાંથી ગોલ્ડ પ્લેટિંગ લાઇનનો આ વર્કશોપ છે જ્યાં મોટી ટેન્કો હોય છે અને બધું જ કામ માણસો દ્વારા એસિડ સાથે કામ કરવામાં આવતું હોય છે. આ આપણું નિકલ પ્રોસેસ હીટિંગ સિસ્ટમ કહેવાય છે. આમને આ ટાઈપનું વર્કશોપ હોય છે અને બધી જ જ્વેલરી આ રીતના એમનો ગોલ્ડ પ્લાન થતો હોય છે.